આજ રોજ બનાસકાંઠા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી પરમાર તથા એએસઆઈ રાજેશકુમાર હરિભાઈને મળેલ બાતમીના આધારે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા રાયમલસિંહ બનેસિંહ દરબારના મકાનમાં રેડ કરતા બનાવટી ચલણી નોટો બનાવતા બે ઇસમ સંજયકુમાર ભીમજીભાઈ સોની તથા કૌશિકભાઈ પ્રવીણભાઈ શ્રીમાળી મળી આવ્યા હતા. આ લોકો મકાન માલિક રાયમલસિંહ બનેસિંહ દરબારના મેળાપીપણામાં રહી ભારતીય દરની બનાવટી ચલણી નોટો બનાવતા હોવાનું જણાઈ આવ્યું અને પકડાયેલા આરોપીઓ દ્વારા ભારતીય બનાવટીની 500ના દરની ચલણી નોટ કલર પ્રિન્ટર મારફતે બનાવતા હોવાનું જણાઈ આવ્યા મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબી દ્વારા કુલ 2 આરોપીઓ જેમાં ભારતીય બનાવટની ચલણી નોટો બનાવતા રેડ દરમિયાન સંજીવકુમાર ભીમજીભાઈ અને કૌશિકભાઈ પ્રવીણભાઈ તથા મુખ્ય આરોપી રાયમલસિંહ બનેસિંહ દરબાર રેડ દરમિયાન મળી આવ્યા ન હતા. આ બાબતે એલસીબીની ટીમ દ્વારા એફએસએલ અધિકારી પાલનપુર તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર ચકાસણી કરાવતા મળી આવેલ ભારતીય દરની 500ના દરની ચલણી નોટો બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપી સામે બીએનએસ એક્ટ અન્વયે કાયદેસર કાર્યવાહી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. આ કામના આરોપીઓ પૈકી રાયમલસિંહ બનેસિંહ દરબાર ને અગાઉ 16 જેટલા ગુનામાં સંડોવાયેલો છે અને અગાઉ બનાસકાંઠા એલસીબી પાલનપુર દ્વારા તેની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી સંજીવકુમાર ભીમજીભાઈ સોની અગાઉ મારામારી તથા લૂંટ તથા ધાડ તથા આર્મ એક્ટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવ્યું છે. આમ સંડોવાયેલ આરોપીઓ પૈકીના 2 આરોપીઓ અગાઉ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જણાઈ આવ્યું છે.